श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय। ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर सरले जाति शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल तन सर्व कीर्ताहरण अखिलानंद अविनाश विलासिक विविध विधारण लोक चतुर्दश द्वंद्व फंद फन करण सुधारण विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित इंड कटाक्ष पाक्ष वसु अलंग सलंग एक तास आश कोहु जाने न मर्म हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सचर प्रकृति बिनो धन्य पुरुष पलक में खलक उपासक आन्य धाम पति देव युगल तब देवन के देव सकल सिर हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़ पद पुरुष एकल मल अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण परथम यही धरन सजन उर ध्यान संत सुजान लोक उत्पन घति सप्तदीप सुरधाम विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहूँ संशय हरन भव पार। स्वराज करुणे सेवल करता की श्री कृष्ण स्वामी महाराज की दिव्य परम गुरु श्रीमद् करुणा सागर महाराज की जय। द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की जय। तृतीय कुबेराचार्य श्री बलदेव दास जी महाराज की जय। चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुबेराचार्य श्री प्रयाग दास जी महाराज की जय। षष्टम कुबेराचार्य श्री शीतल दास जी महाराज की जय। सप्तम कुबेराचार्य श्री अविचल दास जी महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। श्री कथा प्रारंभ समय का सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब। कैवलम चिदेनम अवेनम वयनम दिधन्नम लगोयम ममोऽमस्तु निरालम नारायणम महन्नम रणेयम नयति निर्णेयम प्रणायम परंतु जपेनम जपायम कायन्नम मयायम मनाति मगोयम स्वयं त्वं समस्तो जहानम धाता ध्यन्नम विछन्दम विनय जे विधे वै वेदांतम अचन्ते न चन्तं सुनाति सनातं जिनाथं अनन्तु अगाधं बहोर्धं लहे जन्महादं कुबेरं ते अन्मं नमामि नमस्तु। श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब। ચતુર્માસ કથાનો ક્રમ તમે બધા જાણો છો તે પ્રમાણે હું વિદેશ યાત્રામાં છું. અત્યારે છેલ્લા 2 દિવસથી કેનેડામાં છું, ટોરન્ટો, અને ત્યાંથી આ હંસ તેલવા ગ્રંથની કથા આપણે કરીએ છીએ
અને તમે બધા પોતપોતાના સ્થાને રહીને સાંભળો છો. તો અમારે જરા બધા મેં કહ્યું કેમેરામેનો બદલાય છે અને બધા નોન ટેકનિશિયન માણસો હોય એટલે જરા શું તકલીફ છે કહો. એટલે તો આ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. એટલે વચ્ચે તમને આ બિનજરૂરી વાતો ઈશારા પણ શું થાય, લાચારી છે આપણી. તો હંસ તાલેવા ગ્રંથનું આ 26મું અંગ ચાલે છે. આજે આપણે શરૂ કરવાના છીએ અને આપણા ગુરુગાદી પ્રકાશિત ગ્રંથમાં 254 પાન નંબર ઉપર આ 26મું અંગ ચાલુ થાય છે. હંસ તાલેવા ગ્રંથની સાથે સાથે આપણે બીજી પણ ઘણી બધી વાતો સાંભળીએ છીએ. અહીંયા જે અંગ આપણે સાંભળવાના છીએ ક્રમ પ્રમાણે બધી વાતો આવે છે. સગુણ શું, નિર્ગુણ શું, સૃષ્ટિની રચના શું, દેવોનું સ્થાન શું, આમાં આપણે ક્યાં કરતા શું, કરતા કોણ, એમાં પરમગુરુનું સ્થાન શું, આ બધા વિષયો આની અંદર સમાવેશ થયેલા છે અને ક્રમશઃ દિવ્ય પરમગુરુ આ બધી વાતો આપણને સમજાવે છે. એટલે બહુ સરસ વાતો કરી છે. જેમ જેમ તમે ગ્રંથ બરાબર આગળ સાંભળશો, સમજશો તેમ. અને આપણો પ્રયાસ છે કે વધુમાં વધુ સરળ રીતે કઈ રીતે શ્રોતાઓ સમજી શકે. આમ કંઈ પરમગુરુના ગ્રંથ એવા ભારેખમ નથી. કેટલા લોકોએ કેટલીક વાતોથી બનાવી દીધા છે. અમુક શબ્દો પરમગુરુએ વાપર્યા છે, એ શબ્દોને કેટલા લોકો એવા ભ્રમિત બનાવી દીધા. સ્વહંગ ને અલ્પહંગ ને મહદહંગ ને હંગથી હંગ જોડો, અને અલ્યા હંગ તે કંઈ કોઈ વસ્તુ છે? વાયરના છેડા છે જોડવાના છે? એટલે આવી કેટલીક બધી ભ્રમણાયુક્ત વાતો બધા લોકોએ. હંગનો મતલબ થાય જાણ, સમજ. હું ચૈતન્ય છું એ ભાવ, એ આપ સ્વહંગ કહેવાય. અને સર્જનહાર અંશી છે અને એનો હું અંશ છું. એટલે અંશ ભાવ ઉત્પન્ન થવો. અત્યારે આપણે બધા શરીર ભાવમાં છીએ. આપણે પોતાની જાતને શરીર સમજીએ છીએ અને શરીર પ્રમાણેનો આપણો બધો વ્યવહાર ચાલે છે. આપણી ઓળખ તે પણ આપણે શરીરની જ ઓળખ આપીએ છીએ. કારણ કે કેટલાય કલ્પોથી આપણે આ સૃષ્ટિમાં આવ્યા છીએ અને વારાફરતી અનેક શરીરો ધારણ કર્યા છે. અને જેમ પરમગુરુએ લખ્યું છે તેમ કે વિપુ સંબંધે વિપુવત ભય. શરીર સાથે સંબંધ રાખતા રાખતા આપણે શરીર જેવા થઈ ગયા. અને શરીરનો એક અહંકાર આપણને સ્વાભાવિક છે. દુનિયાનો નિયમ છે. જેમ કે આપણે ત્યાં 4 વર્ણ ચાલે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પરમગુરુ ચોખ્ખે ચોખ્ખું લખી દીધું છે, હાડ માંસ તુગારા રુદ્ર સરખું છે કોણ, બ્રાહ્મણ શૂદ્ર. એક બ્રહ્મથી સર્વે થયું, ચૈતન્ય વ્યાપ સકલમાં રહ્યું. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય સમય બોલે હરિનો અંશ. એટલે તત્વની દ્રષ્ટિએ વિચાર કરીએ તો કોઈ ફરક જ નથી. અને આપણે જોઈએ છે ને, હવે કોઈ માણસ બીમાર હોય અને કદાચ કોઈકને બ્લડની જરૂર પડે, લોહીની જરૂર પડે, તો એવું થોડું છે કે ભાઈ બ્રાહ્મણ માટે બ્રાહ્મણનું લોહી લાવો, કે પટેલ હોય તો એને લોહી ચડાવો તો કોઈ પટેલનું શોધી લાવો. એવું નથી. હા, એના શરીરને મેચ થવું જોઈએ.
તો માણસનું બ્લડ જોઈએ, બસ એક જ વાત. તો વર્ણ પ્રમાણે બ્લડ નથી જુદા. એ પ્રમાણે અત્યારે તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની પણ વાતો ચાલે છે કે કોઈ માણસનું ઓર્ગન બીજા માણસને લાગી શકે. તો એમાં પણ એવું નથી. કોઈને કિડની ખલાસ થઈ ગઈ ને કોઈ કિડની ડોનેટ કરવી હોય તો કે શું બ્રાહ્મણે જ કિડની જોઈએ? કોઈ આંધળો હોય ને એને આંખ, તો નેત્રદાનમાંથી કંઈક આંખ આવી ગઈ તો શું બ્રાહ્મણે જ આંખ જોઈએ? ના, એવું નથી. માણસની આંખ જોઈએ, બસ એટલી વાત છે. આ બધા વૈજ્ઞાનિક પ્રમાણો એમ કહે છે કે શરીર જડ છે અને બધા જ શરીર એક પ્રકારના તત્વોમાંથી બનેલા છે. પણ છતાંય તમે જુઓ, કેટલાક માણસો અમે જોઈએ તો હસવું આવે. અમુક કોમમાં જન્મ્યા હોય ને એનો કેમ અહંકાર હોય. અમારા સંતોમાં મેં એવા જોયા છે ને કેટલાય. સાધુ થયા પછી, સંન્યાસી થયા પછી એ નથી ભૂલતા કે અમે બ્રાહ્મણ છીએ, સૌથી ઊંચા વર્ણના છીએ. આમ શાસ્ત્રોનો અભ્યાસ કરે, બ્રહ્મજ્ઞાનની વાતો કરે. સંન્યાસી એટલે એમનો સિદ્ધાંત તો અદ્વૈત બ્રહ્મ. અદ્વૈત બ્રહ્મમાં તો બધું એક જ છે, એક બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. અને મહાપુરુષોના જીવન ચરિત્રોમાં દાખલા આપવામાં આવ્યા છે ગ્રંથોમાં. જેમ શિવજીની વાત આવે છે, શંકરાચાર્ય અને શિવજીનો સંવાદ કાશીમાં પ્રસિદ્ધ છે કે શંકરાચાર્ય ગંગા સ્નાન કરીને આવતા હોય છે ત્યારે રસ્તામાં એક શૂદ્ર મળે છે. તો પોતે શંકરાચાર્યના પર ગુસ્સે થઈ જાય છે. તું શૂદ્ર મને મળ્યો હામો, હું ગંગામાં સ્નાન કરીને આવ્યો ને તું કહે છે. ત્યારે શૂદ્રના સ્વરૂપમાં ખરેખર શિવજી હતા પોતે, અને શિવજી સાથે સંવાદ કરે છે શંકરાચાર્ય સાથે શિવજી. ત્યારે શંકરાચાર્ય પણ નવે પણ કે શૂદ્ર થઈને તને આટલું બધું શાસ્ત્રનું જ્ઞાન કઈથી? કે એમણે તો પાછું નક્કી કીધું કે શૂદ્રોએ તો શાસ્ત્ર વાંચવા જ નહીં, શાસ્ત્ર ભણવા જ નહીં, વેદ તો અમને સાંભળવો જ નહીં. અને ત્યાં શંકરાચાર્યનો બ્રાહ્મણ તરીકેનો પવિત્ર અપવિત્ર તરીકેનો અહંકાર ઉતરે છે. આવા બધા દાખલા અનેક આપણા ગ્રંથોમાં છે. છતાંય હજુ પણ ઉચ્ચ વર્ણનું અહંકાર આ લોકોનો જતો નથી. અને આ અહંકાર પાછો આવ્યો શામાંથી? પુરાણોના અભ્યાસ દ્વારા. કોઈ અભણ બ્રાહ્મણ હોય ને એને અહંકાર ના, હું બ્રાહ્મણ છું એમ. પણ જે ભણેલા ગણેલા વિદ્વાન બ્રાહ્મણ હોય એમના વધારે અહંકાર હોય. બ્રાહ્મણ અત્યારે ચાલે છે ને એક યુપીમાં અને એમપીમાં ધમધમાટ. એક કથાકાર બ્રાહ્મણ, બસ બ્રાહ્મણ ના હોય તો તારું આ થઈ જાત ને તારો બાપ કોણ છે તને ઓળખાણ ના આપત ને ફલાણું ઢીકણું. પણ આમ જોવા જઈએ તો એકે શાસ્ત્ર એવું નથી જે બ્રાહ્મણે રચ્યું હોય. 18 પુરાણના રચયિતા વ્યાસ, વ્યાસની માતા મત્સ્યગંધા. બાપ ગમે તે પણ મા કોણ? ના તો મત્સ્યગંધા. પણ એમના જ જ્ઞાનની એમની જ પીઠ ઉપરીને આપણે બધા વ્યાસપીઠ ઉપર એનો રોટલો રડીએ છીએ. રામાયણની કથા લખી વાલ્મીકે, તો કે વાલ્મીકે બ્રાહ્મણ નહોતા. એને તો ત્યાં સુધી કહી દીધું કે તો લૂંટારા હતા અને ભીલ હતા. અને જોકે આ દેશમાં એક સમાજ છે વાલ્મીક સમાજ. વાલ્મીક વિશે કોઈ કહે ને ઉત્તર પ્રદેશમાં અને પંજાબમાં અને હરિયાણામાં કદાચ જાહેરમાં કોઈ એમ બોલે કે મહર્ષિ વાલ્મીક એક લૂંટારો હતો, લોકો જૂતો નાખે ને ટોમેટા નાખે, ઈંડા નાખે. અમારા વાલ્મીકને તો બદનામ કરો છો કે છે.
એટલે એમની જ કથા પર આપણો રોટલો ચાલે છે. તો આવો અહંકાર, અને તે કદાચ ગયા જન્મમાં શામાં હતા ખબર નથી. આ જન્મમાં આપણે બ્રાહ્મણ કે વૈશ્ય કે ક્ષત્રિય થયા છીએ. ગયા જન્મ તો કદાચ માણસે નહીં હોઈએ, અને આ શરીર છોડ્યા પછી ક્યાં જઈશું ખબર નથી. છતાંય દેહાભિમાન નષ્ટ થતું નથી. એટલે દિવ્ય પરમગુરુ એમ કહે છે કે હંગનો મતલબ એ છે કે હું ભૂલી જાઉં હું દેહ છું, એમ હું કર્તાનો ચૈતન અંશ છું, અને દરેક શરીરમાં કર્તાના ચૈતન અંશ જ બિરાજમાન છે. આવી પ્રકારની સાંગોપાંગ સમજ, સાંગોપાંગ શબ્દ વાપરું છું, સાંગોપાંગ, અંગ અને ઉપાંગ, દરેકે દરેક અંગમાં અને દરેકે દરેક ઉપાંગમાં આ સમજ વ્યાપી જાય કે હું ચૈતન છું, હું કર્તાનો અંશ છું. એટલે તમામ શરીરોમાં કર્તાના ચૈતન અંશ છે. અને એ વૃત્તિ આવે તો પછી કોણ મારું, કોણ પરાયું, કોણ શત્રુ, કોણ મિત્ર, કોણ પાપી, કોણ પુણ્યશાળી, કોણ ઊંચ, કોણ નીચ, કોણ વર્ણ, કોણ અવર્ણ, આવા જો આપણી સમજમાં આવે તો વર્ણ અવર્ણનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આગળ ઘણી જગ્યાએ પરમગુરુ કહ્યું છે, આજે બ્રાહ્મણો માટે તો બાપજી ચોસરા ગ્રંથમાં કહ્યું છે કે પરાઈ મિલકતને આ લોકોએ પોતાની મિલકત બનાવી દીધી, અમારો અધિકાર. આજે તમે જુઓ, હવે તો કથાના ક્ષેત્રમાં, ભાગવત રામાયણ વગેરે કથાના ક્ષેત્રમાં બ્રાહ્મણ સમાજના લોકો તો છે, પણ બ્રહ્મેતર લોકો પણ બહુ આવી ગયા, બ્રાહ્મણોત્તર, એને બ્રાહ્મણ ના હોય તેવા ઘણા કથાકારો આવી ગયા અને સરસ રીતે કથા કરે છે. આ કથાકાર જે બ્રાહ્મણ નથી એવા કથાકારોની આ બ્રાહ્મણ કથાકારો ઈર્ષા કરે છે. અમે જોયું છે, બોલો, એમની ઈર્ષા કરે. અને તો બ્રાહ્મણ ભેગા થાય ને ત્યારે વાત કરે કે આમની કથા જે સાંભળે નર્કમાં જાય. આવા મેં સાંભળ્યા લોકોને. બ્રાહ્મણ સિવાય બીજાના મોઢેથી તમે કથા સાંભળો તો નર્કમાં જાઓ, આવું કહેનારા લોકો છે. અને આ પાછા બ્રાહ્મણો તમાકુ ખાઈને કથા કરે ને તોય ચાલે, મોઢામાં તમાકુ હોય ને મંત્રોચ્ચાર કરે તોય ચાલે. તો આ બધી જે સ્થિતિ છે એ બિલકુલ એમને આત્મજ્ઞાન નથી, એમને દેહ જ્ઞાન છે. કારણ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર એ તો શરીરનું છે. આ શરીર જે યોનિમાંથી, જેના પેટમાંથી પેદા થયું એ વર્ણ તમારી મળી. જ્યારે ચૈતન તો એક જ કર્તાનું છે, એક જ સર્જનાનું ચૈતન છે, એક સમાન છે. પરમગુરુ કહે છે આત્મવત, અરે આ બધા જે છે આત્મવત છે. અંગ સહિત સબ અંશ કે એક ही સર્જનહાર, જબી સકલ મમ બંધવ જહા લહુ પતિ વિસ્તાર. આ સર્જનહારની સૃષ્ટિનો જ્યાં સુધી વિસ્તાર છે, એને આ સૃષ્ટિ જેટલી વિસ્તરેલી છે, અને સમગ્ર બ્રહ્માંડમાં જેટલા ચૈતન છે એ બધા દિવ્ય પરમગુરુ કે આપણા આત્મબંધુ છે. પણ આ ભાવ કોનો આવે તો કે જેનામાં ચૈતન દ્રષ્ટિ આવે તેને આવે. હજુ જળ દ્રષ્ટિવાળા લોકો પોતાની જાતને શરીરના ઉપર જે અભિમાન, જે અહંકાર, અને પરમગુરુએ કહ્યું છે કુલદર્શી, જુદી જુદી પ્રકારના ભૌતિક દર્શનવાદી લોકો છે, એમાં એક કુલદર્શી હોય. અમે તો આ કુળના, અમે
અમે તો આ કુળના. હવે ધીમે ધીમે સમય આવે છે તેમ બધા કુળ સત્યાનાશ થઈ ગયો. કુળ મળ્યા ધૂળમાં. હં, ભલા ભલા કુળવાળા પણ નીચે જાય છે. હવે એટલે આનાથી વિહીન વાત આકર્ષણ અને નફરત આ બંને દેહભાવ ઉપર ઊભું થાય છે. આકર્ષણ ગમે આપણને, કોકને મળવાનું, કોકને જોવાનું. દાખલે લિંગની દ્રષ્ટિ વાત કરીએ કે સ્ત્રીને પુરુષ તરફ, પુરુષને સ્ત્રી તરફ આકર્ષણ થાય. પણ જો આત્મભાવે જોવામાં આવે તો કે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. આત્મવત સર્વભૂતેષુ, બધા જ શરીરમાં એક જ ચૈતન છે. સ્ત્રી પુરુષ શું વસ્તુ છે? તો શરીર. તત્વજ્ઞાનમાં જેમ પરમગુરુએ દર્શાવ્યું છે કે જે શરીરમાં 8 ભાગ નિરંજનના અને 2 ભાગ પ્રકૃતિના હોય એ શરીર પુરુષ શરીર ગણાય. જે શરીરમાં 8 ભાગ પ્રકૃતિના અને 2 નિરંજનના હોય એ શરીર સ્ત્રી ગણાય. વૃક્ષો માટે એમ છે કે વૃક્ષોમાં બંને 5-5 ભાગ છે. કેટલાક વૃક્ષોમાં 5 પુરુષના અને 5 પ્રકૃતિ. એટલે એમાં નર માદા હોતું નથી. એક જ વૃક્ષમાંથી બધું કામ થાય છે. હું આ વિદેશ પ્રવાસ દરમિયાન ઘણા બધા લોકો મારા હોય છે, એમના પાછળના બેકયાર્ડમાં શાકભાજી કરે, મને જોવા લઈ જાય, પછી એમને બતાવું કેટલા દૂધી કર્યું. કહું છું આ દૂધીમાં તમને ખબર છે દૂધિયા ઓછા લાગતા તો શું કરવું? તો કે શું કરવું? એ બતાવું જો 2 વેલા છે, એક વેલા પર માત્ર નરના ફૂલ હોય ને એકમાં માત્ર માદાના ફૂલ હોય. તો કે કેમ ખબર પડે? મેં કહું પૂછવાનું એમને, તમે નર શક માદા? એમ માથું લાવો તો સમજવાનું. પછી ફૂલ જોવાને પછી ખબર પડે. જે ફૂલમાં માત્ર પાછળ દાંડો જ હોય, કશું જ ના હોય, દાંડી જ, એ નરનું ફૂલ કહેવાય. અને માદા એટલે ફૂલની પાછળ તેનું ફ્રૂટ દેખાય નાનું સરખું. દૂધી હોય તો દૂધીનું નાનું સરખું ફ્રૂટ દેખાય, કોળું હોય તો કોળાનું નાનું સરખું ફ્રૂટ દેખાય. ગમે તે જે હોય તે એ માદા. એટલે નરનું જે છે પુકેસર એ માદાના સ્ત્રી કેસર સાથે ક્રોસ થાય ત્યારે ફળ બને. જો ક્રોસ ના થાય તો ફળ ના બને. એ ક્રોસ કરવાનું કુદરતે 2 પરિબળ મૂક્યા છે, એક પવન અને બીજું માખી, બી. કે એ પોતાના સ્વાર્થ માટે ફૂલ ઉપર બેસે છે માખી. કુદરતે જે કંઈ બધું મૂક્યું છે ને, મધ ફૂલમાંથી માથી એકઠું કરે એટલે તો બેસે એટલે એના પગ નીચે એની પરાગ રજ ચોંટે અને પેલા બીજા ફૂલ પર જઈને બેસે માદાના ફૂલ ઉપર એટલે ત્યાં પાછી એ મૂકે. માદાના ફૂલ ઉપરથી ઉઠીને નરના ફૂલ ઉપર જાય કશું ના થાય. પહેલાં નરના ફૂલ પર બેસીને ત્યાંથી ઉઠાવીને ત્યાં લાવે. એ મધમાખીને પણ ખબર નથી કે હું આ કામ કરું છું એમ. એટલે હું ઘણાને કહું તમે જાતે કરી શકો. અને આ ફલીકરણ ક્રિયા તમારે સૂર્યોદય સમય થઈ શકે. જેમ જેમ સૂર્ય ઊંચો આવે એમ એમ એ ફૂલ પાછા બીડાઈ જાય, પછી ના કામો જાય. જો ફલીકરણ ના થયું તો એને ફ્રૂટ ના આવે. એટલે ઘણા લોકોને કહું તમે સવારે સમય લઈ લો, જઈને પેલું ઇયરબડ આવે છે ને બધા નાના નાના આપણા રૂવાળા, આમ એના પર ફેરવીને પેલા પર ફેરવો તમારે તરત ફલીકરણ થઈ જાય અને ઢગલો ફ્રૂટ આવે પછી. તો આ એમાં 5-5 ભાગ પ્રકૃતિના 5 નરના છે. પણ આ બધું છે શું? તો કે શરીર જ, જે એક દિવસ નાશ પામવાનું છે. અને એ શરીરમાં મેં આગળ જેમ કહ્યું તમને કે ભાઈ માણસનું બ્લડ ચાલે, એમાં જ્ઞાતિ નથી જોવાતી કે સ્ત્રી પુરુષે નથી જોવાતું. કોઈ પુરુષને લોહી ચડાવવું હોય તો પુરુષનું લાવવું એવું કશું જરૂરી નથી. ભાઈ એનું ગ્રુપ કયું છે એ ગ્રુપનું જોઈએ, પછી ગમે તેનું હોય. તો કુદરતે આવું બનાવ્યું છે ને પછી આપણે એમાં ભેદ પાડીને હું ઊંચ, એટલો બધો અહંકાર આવી જાય કે પૂછો નહીં. હું પછી વારે કે અમારો તો બ્રાહ્મણનો જન્મ મારો મળ્યો છે, અમે તો ઊંચ છીએ. એટલે પણ માણસ કર્મથી જ ઊંચ થાય, જન્મથી કોઈ ઊંચ થતો નથી. તો જે
અલ્પઅંગની વાત કરી, એ આ વસ્તુ છે કે હું ચૈતન્ય છું. શરીર ભાવ છૂટી જાય એવો ભાવ એ મહત્ત્વનો છે. તો આપણે ત્યાં બધા ઘણા બધા કથાકારો તમે એવી એવા જટિલ શબ્દોમાંથી સીધે સીધા મૂકીને સમજાવવા પ્રયત્ન નથી કર્યો. ધ્યાનમાં શું કરવાનું હતા કે અલ્પઅંગને મહદઅંગ સાથે જોડવાનો. એ પેલો બીજો ફાંફા માર્યા કરે કે આ કઈથી જોડવો, નેગેટિવ પોઝિટિવ બે વાયરો છે ભેગા કરવાના છે, શું કરવાનું છે. કે ભૌતિક વસ્તુ તો છે જ નહીં, આકાર તો છે જ નહીં, તત્વાતીત વસ્તુ છે આ બંને. જ્ઞાન સમજ એ કોઈ તત્વ નથી. સમજનું પડીકું ના બનાવાય, ધ્યાન રાખજો. પ્રસાદનું બનાવાય. સમજ પડી? કથામાં તમે આવો તો પ્રસાદ સારો વેચાતો હોય તો એનું પડીકું ઘેર લઈ જવાય, કોકને આ પાયલા થોડું 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 લો. પણ જે સત્સંગ કર્યો, જે સમજ આવી, એને જો પડીકામાં બંધાય તો બધાને ચમચી ચમચી પાછું લો કે તમે ખાઓ. તો કે એ આકારવાળી વસ્તુ નથી, સમજનો કોઈ આકાર નથી, જ્ઞાનનો કોઈ આકાર નથી, એને બાંધી શકાય નહીં. એટલે આ પ્રમાણે જે કેટલીક વાતો છે અમારા ઘણા બધા લોકોએ, અને એના કારણે કેટલા લોકો ગ્રંથોથી દૂર ગયા. એટલે આપણે જે પ્રયત્ન કરીએ છીએ સરળ બનાવવા માટે, કે સરળતાથી લોકો સમજી શકે. મેં પહેલાં પણ કહ્યું ને, પંચમ સત્સંગ વેદથી લોકો બહુ દૂર રહ્યા છે. કે આ સુધી કે એને સરળતાપૂર્વક સમજાવવાની કોશિશ કરી નથી. અને પરમ ગુરુની કૃપાથી ગુરુ મહારાજે આપણને જવાબદારી સોંપી છે, તો આપણે કામ કરીએ છીએ. અને બહુ લોકો રસ લેતા થઈ ગયા. તમે જુઓ ગ્રંથો કેટલા ગયા છે આપણી પાસે. 10,000 પ્રત આપણી પંચમ સત્સંગવેદ ગ્રંથની રહેલ સાથે, અને બહુ જ પવિત્ર ભાવ સાથે લોકો લઈ ગયા છે અને રાખે છે ઘરમાં અને વાંચે છે. હજુ બીજા 5,000 આપણા છાપખાનામાં પડ્યા છે, એ આવી જશે. એક વર્ષની અંદર 15,000 પ્રત લોકો સુધી પહોંચી, અને ભાવપૂર્વક પહોંચી. અને આ વાત તમને યાદ દેવડાવું, આ વખતે જે પંચમ સત્સંગવેદ ગ્રંથ આપણે છાપ્યા, એ અમારા સારસાના નેમી મહારાજના ખૂબ નજીક રહેનારા એક સેવક છગનભાઈ શિવાભાઈ, અને એ પરિવારનો દીકરા કરુણેશભાઈ અને એમના દીકરા મારા નીરજભાઈ, એમણે કહેવડાવ્યું કે સંપૂર્ણ ખર્ચ હું આપી દઉં છું. કે આપણે 200 રૂપિયા કિંમત રાખી હતી, તે કે 200 તમે લેજો, ગાદીનો ફાયદો થાય, પણ મારે 100% ત્યારે મેં વિચાર્યું કે ભાઈ ના, ખોટા પૈસા તમે નહીં લઈએ, અમે 200 રૂપિયા લઈશું તો 200ની વસ્તુ આપી દઈશું, પણ મફત કોઈને આપવા નથી. કે મફત તો તમારે ઢગલો ઊભા થઈ જાય, લોકો લાવો લાવો, પછી શું ક્યારે જઈને પડી રહે. એટલે આપણે 200ની જગ્યાએ 300 લીધા. પહેલાં તો 200 જ લીધા, 200, પણ એની સાથે આપણે રહેલ આપી, સાથે એક વસ્ત્ર આપ્યું, જે આપણને 300 રૂપિયામાં તૈયાર થયું. પણ શરૂઆતમાં આપણે નક્કી કર્યું, લોકો એટલે મફત તો નહીં છે, થોડું ઘણું તો ખર્ચો કરે છે. લેનાર બધાને ખબર પડી કે ભાઈ આ તો 600 રૂપિયાની વસ્તુ થાય આખી, અને આપણને માત્ર 200માં જ મળે છે. તરફ બીજા કેટલા લોકો દાન આપી દે, આપણે 300માં શરૂ કર્યું. જે પ્રમાણે દાન આવ્યું એ પ્રમાણે એડજસ્ટ કર્યું. તમારા ઘણા બધા લોકો છે કે કેટલા લોકોએ 25-25 લાખ રૂપિયા કેટલી સંસ્થાઓને આપણા સંપ્રદાયમાં આ ગ્રંથ પ્રકાશિત કરવા માટે આપ્યા છે. ગ્રંથની કોઈ ક્વોલિટી નહીં, પુસ્તકમાં ક્વોલિટી એટલે પેપર, પ્રિન્ટિંગ, બાઇન્ડિંગ, અને છતાં પાછી કિંમત, એટલી બધી પ્રતો ના છાપી હોય, કાગળની ક્વોલિટી જુઓ. એટલે આ એટલા માટે મહાપુરુષો કહે છે કે દાન પાત્ર જોઈને કરવું જોઈએ, કે તમારી રકમ જે આપી છે એ હેતુ પૂરેપૂરો સફળ થાય, નહીં કે કોઈ એમાંથી કમાય. ગુરુ ગાદીનો આ મત રહ્યો છે. તો એ પ્રમાણે પંચમ સત્સંગવેદ ગ્રંથની 3 શિબિરો આવે છે, યાદ રાખજો.
એક તો આ સપ્ટેમ્બરની 16, 17, 18 છે જ, ત્યાર પછી ડિસેમ્બરમાં 5 દિવસની શિબિર છે, અને ત્યાર પછી આપણો પ્રસંગ પત્યા પછી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં એક ગ્રંથ શિબિર છે. એટલે લગભગ પંચમ સસંવેદ ગ્રંથ પૂરો થાય એવો આપણો પ્રયત્ન છે. એટલે તમે બધાએ એ સાંભળવાનો લાભ લેજો, અને ત્યાં આવીને સંભળાય તો બહુ સારું, ને તો ઓનલાઈન તો તમને સાંભળવા મળવાનું છે. એમાં પણ કોઈ વાત નથી. ખૂબ લોકો સાંભળે છે. પંચમ સસંવેદ ગ્રંથની જૂની શિબિરો તો 10,000 10,000 ઉપર લોકો વ્યુઅર થઈ ગયા છે. એટલે એનો લાભ લે છે, એ વાત સાચી છે, સાંભળે છે. અને પરીક્ષાની એક વાત મેં રાખી છે ભાઈ, કે તમે તૈયારી કરો. નેમી મહારાજશ્રી કેટલા વર્ષો પહેલાં કૈવલ્ય જ્ઞાન શ્રેણીની વાત કરી હતી. આ બધા મહાપુરુષો, હું કહું છું ને, નેમી મહારાજશ્રી એક યુગ પુરુષ એટલા માટે કે એમણે યુગો સુધી લોકોના માટે કામ લાગે એવી યોજનાઓ મૂકી, લોકો એને અનુસરે. અમર જેમ મહીબીજ, ઉપાસના, બાલકુર સ્થાન, એ રીતે સમાધિ મંદિરનું નિર્માણ, એ રીતે અમરડાળમ આજે આપણા માટે તીર્થધામ તો બની ગયા, શ્રદ્ધાના કેન્દ્ર તો બની ગયા, પણ પરમગુરુનો મહિમા જીવંત આપણા જીવનમાં આવી ગયો. આવી બધી વાતો નેમી મહારાજે આપી છે. એટલે હું મારા ગુરુજી છે એટલા માટે વખાણ કરું છું એવું નહીં, પણ તમે નિર્મળ દ્રષ્ટિથી જોવો તો ખબર પડે કે આટલા બધા સંતો થયા, પ્રચારકો થયા, આગળ 6 આચાર્યો થયા પરમગુરુ સમેત. પરમગુરુ તો આપણે બાજુમાં મૂકીએ છીએ. બાજુમાં મૂક્યાનો મતલબ કે ભાઈ એ આપણી ગણતરીમાં ના આવી શકે. દીવાની ગણતરીમાં સૂર્ય થોડો આવે, પણ દીવામાં પણ પાછા હોય મોટા 1000 વોલ્ટના. આ 15 નાઇટ લેમ્પની જગ્યાએ પેલો 1000 વોલ્ટ. તો એ સરખામણીમાં નેમી મહારાજશ્રીએ જે કંઈ આપણને આપ્યું છે એ બીજા કોઈ સંત આપી શક્યા નથી. હું ઘણી વખત કહું છું, પરમગુરુએ આપણને સકર્તા સિદ્ધાંત આપ્યો, કર્તાની ઓળખ આપી, એવી દુનિયામાં કોઈ કરી શક્યા નથી. એ પરમગુરુની ઓળખ નાણંદદાસજી મહારાજે જે રીતે આપણને કરાવી ગ્રંથો દ્વારા અને એમના જીવન દ્વારા, એમના વ્યવહાર દ્વારા, એમના વર્તન દ્વારા, કે જેના માટે નાણંદદાસજી બાપજી માટે પરમગુરુ એવું છે કે તારથી મને અધિક કોઈ પ્રિય નથી. એવું અછતમાં પણ એટલે એની બરાબરી કરી એવું સંપ્રદાયમાં કોઈ નથી. એટલે આપણે મંદિરોમાં નાણંદદાસજી મહારાજને સિંહાસનમાં પધરાવીએ છીએ પ્રેરણા પુરુષ તરીકે, આપણા આદર્શ તરીકે. એમના જીવનમાંથી આપણે શીખવાનું છે. આપણે આદર્શ એને જ માનવાના કે જેમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. નાણંદદાસજી મહારાજે સારધાર પરમગુરુની ઉપાસના કરી છે. નાણંદદાસજી મહારાજે કહ્યું છે કે ચાલો સંત સજન પ્રકમ્મા પ્રભુની કરો છો. તો આપણે પ્રકમ્મા કરી અને ગાઈએ છીએ. નાણંદદાસજી મહારાજે પરમગુરુનું વર્ણન બધી રીતે કર્યું છે. એ જોઈને આપણને પરમગુરુ પ્રત્યે ભાવ ઊભો થાય છે. અચરતવાની પણ વાત આ છે. એમના માટેનો વિશેષ વસ્તુ કે જે પેલા અત્યારે લોકોને જે જ્ઞાતિ અભિમાન મેં આગળ બતાવ્યું તે એને દૂર કરીને સદા પરમગુરુના શરણે થયા છે. એટલે આપણે પણ આપણું કોઈ પણ પ્રકારનો અહંકાર હોય તેને કાઢી નાખીને પરમગુરુના શરણે જવાનું હોય છે. એ ત્રીજી વ્યક્તિ આવે આ ક્રમમાં, નાણંદદાસજી મહારાજશ્રી અને અક્ષતબા પછી ત્રીજી કોઈ વ્યક્તિ જો આ ક્રમમાં આવે તો નેમી મહારાજ, કે એમણે પણ જે પુરુષાર્થ કર્યો છે, અઢળક પુરુષાર્થ કર્યો છે અને અઢળક પ્રેરણા આપી છે આપણા જીવનમાં. ખૂબ મોટું એમણે આપણને પરમગુરુને કઈ રીતે આપણે પામી શકીએ એના માટેનું કાર્ય એમણે આપણે કરી આપ્યું છે. અને એટલે યુગ પુરુષ કહેવાય. ગુરુદ્રોહી લોકોનો યુગ પુરુષ ના કહેવાય. એક ગુરુને ઠગે ને બીજા ગુરુને ઠગે એવા બધા યુગ પુરુષ ના બની શકે, યાદ રાખજો. એ નેમી મહારાજ યુગ પુરુષ બની શકે. તો આ ગ્રંથની અંદર આપણે સરળ, બધા જ ગ્રંથોને કઈ રીતે સરળતાપૂર્વક લોકો સમજી શકે એનો પુરુષાર્થ એ આપણો ગ્રંથ શિબિરનો પુરુષાર્થ છે. એના માટે જ આપણે પુરુષાર્થ કરીએ છીએ. તો હવે ગ્રંથ 26મું અંગ આપણે શરૂ કરીએ છીએ.
તમને બધાને ખબર છે અને મેં કહ્યું તેમ કે 254 પાન ઉપર આ 26મું અંક શરૂ થાય છે. જે લોકો આ હાલ સાંભળતા કે પછી પણ સાંભળવા આ યુટ્યુબ ચેનલમાંથી જ્યારે પણ આ કથા સાંભળતા હોય ત્યારે બધાને હું કહેતો હોઉં છું કે તમે તમારી પાસે પુસ્તક તો રાખજો છે. અને પુસ્તક તમારી પાસે ના હોય, અત્યારે આપણે નવું છાપીએ છીએ, અત્યારે આપણી પાસે પ્રતો નથી, ફરી આને છાપવાનું આપણું આયોજન છે. એટલે એ પણ કહું કે એને કોઈને ઈચ્છા હોય કે ભાઈ આ ગ્રંથ છપાય છે અને લોકોને સરળતાથી મળી શકે એમના માટે આપણે મફત તો નથી જ આપવાના. તમે કહી દીધું બધાને કે ફ્રીમાં તો કશું જ નહીં પ્રસાદ સિવાય. એટલે પણ કોઈને ઈચ્છા હોય કે ભાઈ આ બધાને રાહતથી મળી શકે તો આ ગ્રંથો માટે પણ પોતાનો સહયોગ કરી શકે છે. તો એ ગ્રંથ અત્યારે અમે PDF ફાઇલથી બધાને મોકલતા હોઈએ છીએ. જેમને પણ જરૂર પડે ગુરુગાદીના એક મોબાઈલ ઉપર વોટ્સઅપ કરીને એટલું લખી દે, વોટ્સઅપમાં મેસેજ મૂકવાનો કે અમને હંસતલેવા ગ્રંથની PDF ફાઇલ જોઈએ છે. પંચમ સત્સંગવેદ ગ્રંથ છપાઈ ગયો છે, એની પણ આપણને PDF ફાઇલ કોને જોઈતી હોય તો એ પણ સંદેશ અમને મોકલી શકે છે. હું નંબર તમને લખાવું 8200 709204 આગળ +91 લગાવવાનો કન્ટ્રી કોડ 8200 709204. આના પર બીજો કશું મેસેજ કે આલતું ફાલતું કશું મોકલવાનું નહીં, તો તમને બ્લોક જ કરી દઈએ છીએ અમે. અત્યાર સુધી બહુ બધા 500-600 લોકોને બ્લોક કર્યા, બધા નથી કર્યા. કે કેટલા લોકો જે હોય ને આપણે કે સંકેતમાં ઈશારામાં સમજે નહીં, એટલે પછી એ એમના માટે આ જ હોય. એટલે બીજું કોઈ પ્રકારનો કામ સિવાયનો કોઈ પણ સંદેશ ગુરુગાદીના કોઈ પણ મોબાઈલ ઉપર મોકલવાનો નહીં. અમારે કોઈની પાસે રક્ષાબંધન કરાવી નહીં, કે અમારે કોઈની દિવાળી જોઈતી નથી, કે અમારે કોઈની હોળીની શુભકામના જોઈતી નથી. અમને બધી શુભેચ્છા, શુભકામના, શુભ આશીર્વાદ પરમગુરુ આપ્યા જ કરે છે. એટલે તમારે કોઈ તકલીફ લેવાની નહીં કે આના નિમિત્તે તમને અમે શુભેચ્છા પાઠવીએ કે આવું પાઠવીએ. એટલે કામ હોય તો તમારા કે ભાઈ અમારે આવું કામ છે, અમારે આ માર્ગદર્શન જોઈએ છે, તો માર્ગદર્શન જોઈએ એના માટે તમારે મેસેજ કરવાનો. એ સિવાય બીજું કોઈ ફોટોય મોકલવાનો નહીં. તમારા કાર્યક્રમનો તમારે શું કર્યું કશું અમારે જરૂર નથી. તમે વિચાર કરો કે લગભગ 4-5 હજાર નંબર હોય ને બધા થોડું થોડું મૂકે તો એક માણસ એ જોવામાં જ ઊભો રહે, એટલે કામનો સંદેશ જ નીકળી જાય. એટલે કોઈએ કામ સિવાય કોઈ મેસેજ, વોટ્સઅપ મેસેજ કરવાનો નહીં. આજે મેં તમને નંબર કહ્યો છે તે નંબર પર, અને આ જ નંબર પર તમે કામ માટે મેસેજ કરશો તો અમને મેસેજ મળશે. બીજા કોઈ નંબર પર કરશો તો પણ નહીં મળે. અને કામ પૂરતો જ. ફરી આ વાત હું જાહેરમાં બધાને દોહરાવું છું કે કંઈ પણ માર્ગદર્શન લેવું હોય, કોઈ પણ માહિતી લેવી હોય, કોઈ પણ કામ હોય, કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો તમારે આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવાનો, ફોન પણ કરવાનો નહીં. કારણ કે ફોન આ ઓલવેઝ રિંગ ઓફ જ રહે છે. એટલે તમે કદાચ ફોન કરીને થાકો ને તો કોઈ ઉપાડતું જ નથી, એ જ તમને જોવા મળશે ને કોઈ ઉપાડે પણ નહીં. એટલે વોટ્સઅપ પર મેસેજ કામનો કરવાનો, એ સિવાય બીજો કોઈ મેસેજ કરવાનો નહીં, નહીં તો હંમેશ માટે તમે બ્લોક થઈ જશો. એટલે ફરી કહું છું, પંચમ સત્સંગવેદ ગ્રંથની તમારે PDF ફાઇલ જોઈતી હોય, અરે ઉપાસના બુકની અંગ્રેજીમાં, હિન્દીમાં કે ગુજરાતીમાં તમારે PDF ફાઇલ જોઈતી હોય, આ જે ગ્રંથની કથા થાય છે, જ્યારે જ્યારે જે ગ્રંથની કથા થાય એ ગ્રંથની તમારે સાથે લઈને બેસવા માટે PDF ફાઇલ જોઈતી હોય તો તમે અમને જણાવી શકો છો. પણ યાદ રાખો, અત્યારે માત્ર હંસતલેવા ગ્રંથ જ કથામાં ચાલે છે, એટલે એની જ PDF ફાઇલ તમને મળશે. બીજી માગશો તો નહીં મળે. પંચમ સત્સંગવેદની શિબિર ચાલે છે એટલે એની PDF ફાઇલ માગશો તો તમને મળશે.
બીજી માગશો તો નહીં મળે. એટલે ચાલુ કથામાં બધી માહિતી પણ હું તમને આપું છું. ગ્રંથમાં આ બધું ઉલ્લેખ નથી, વોટ્સઅપનો કોઈ જગ્યાએ કોઈ ગ્રંથમાં ઉલ્લેખ નથી. ધ્યાન રાખજો, તો વચ્ચે હું માહિતી આપું છું તમને, જે તમારા માટે બધાના માટે કામની છે. તો તમે સાથે ગ્રંથ લઈને બેસી શકો એટલા માટે આ વાત કરી, અને તમે જાતે પણ સાંભળી શકો, શબ્દ તરફ દૃષ્ટિ કરો કે કયા શબ્દનો શું અર્થ આપણને બતાવ્યો તો કથામાં. એ રીતે તમારું ગ્રંથોનું શબ્દ ભંડોળ વધે, અને કેટલાક શબ્દો તો પરમગુણની ચોપાઈમાં અવારનવાર તેના તે જ આવતા હોય છે, જે ઘણીક વખત તમને શબ્દકોશમાં પણ ના મળે. કેટલાક શબ્દો બબે ભેગા કરીને બનાવેલા છે, જેમ કે જતમત શબ્દ બહુ જગ્યાએ બાપજીએ લખ્યો છે. જતમત શબ્દ શબ્દકોશમાં શોધશો તો તમને નહીં મળે. આ 2 શબ્દો ભેગા કરીને બનાવેલો શબ્દ છે. અરૂઢ ગતિ, આ શબ્દ ઘણી જગ્યાએ આવે છે, પણ શબ્દકોશમાં શોધવા જશો તો આનો અર્થ તમને નહીં મળે. એટલે અરૂઢ અને ગતિ, આ 2 શબ્દો ભેગા કરીને આ શબ્દ બનાવે છે. અરૂઢ એટલે ગુપ્ત. અરૂઢનો અર્થ થાય છે ગુપ્ત અથવા રહસ્ય, અને ગત એટલે મતિ, બુદ્ધિ, ગતિ, જ્ઞાન. એટલે ગુપ્ત મતિ, ગુપ્ત જ્ઞાન, આખા શબ્દનો આવો અર્થ થાય. જત એટલે જેવું છે તેવું, તે નથી લખતા, પહેલાં લખતા હતા કારણ જત જણાવવાનું કે, જૂના કાગળ લખે ને તારે પેલું આગળ લખે જત જણાવવાનું કે, કપડાં ઉતારીને વાંચજો કે પહેરીને વાંચજો, જે લખતા હોય તે, બરાબર છે. જત એટલે યથાર્થ, જતનો મતલબ થાય છે વાસ્તવ, હકીકત. અને મત એટલે બુદ્ધિ, મત એટલે પક્ષ, મતનો આવો અર્થ થાય છે. મત એટલે સિદ્ધાંત પણ અર્થ થાય છે. એટલે યથાર્થ સિદ્ધાંત, યથાર્થ બુદ્ધિ, યોગ્ય સમજ, એને જતમત કહેવાય. એટલે આવા આ શબ્દો વારંવાર વપરાય છે. એટલે તમે આ ગ્રંથ સાથે રાખો તો આ શબ્દોનું તમને માહિતી મળે, અને ફરી ગમે ત્યારે ગમે તે જગ્યાએ ચોપાઈમાં શબ્દ આવે તો તમને ચોપાઈ સમજતો વાર ના લાગે. એટલે આપણો પુરુષાર્થ એવો હોય છે કે જેમ દાખલા તરીકે કળ, આ દરેક વસ્તુની કળ એટલે કલા, કળ એટલે એક પ્રકારની યુક્તિ. જે કામ યુક્તિથી થાય એ બળથી ના થાય. તો યુક્તિ હાથમાં આવી જોઈએ. આપણે તો પેલો તાળો મારતા હતા ને, પેડેલો નખું છે આપણે માર્યું હોય, એને ખોલવું હોય તો કે કળ એટલે ચાવી. ચાવી અંદર જાય ને મૂકો, પટ દઈને ખોલી જાય. બાકી હથોડાથી મંડો તો ના થાય. ચાવી 50 ગ્રામની હોય, હથોડો 5 કિલોનો હોય. તો 5 કિલોથી જો તમે તે ખોલવા જાઓ તો બધું તૂટી જાય, ભંગાર થઈ જાય. પણ જો નાની 50 ગ્રામની ચાવી તમારા હાથમાં આવી જાય તો ફટ દઈને ખોલી જાય. એમાં ગ્રંથો સમજવા માટે ચાવીની જરૂર પડે, હથોડાની જરૂર ના પડે. અને આપણે આ ચાવી બધાને મળે એવો પુરુષાર્થ કરતા હોઈએ છીએ. તો 26મું અંગ શરૂ કરીએ છીએ, જેનું નામ પરમ ગુરુ નેતિ નિરાજન વિશ્વ ઉત્પન્ન દેખાવન કો. નેતિ કે જેનો કોઈ અંત નથી, એવું આ નિરાજન વિશ્વની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની વાત દિવ્ય પરમગુરુ આ ગ્રંથમાં, આ અંગમાં આપણને સમજાવે છે નિર્મળતાપૂર્વક. નિરંજનનો અર્થ નિર્મળતાપૂર્વક, કોઈ પ્રકારના અંજન સિવાય, કોઈ પ્રકારના વળ સિવાય, એટલે કોઈ પદાર્થ સિવાય આ અનંત વિશ્વ સર્જનહારે. કારણ કે વિશ્વ એ પણ અનંત છે, કારણ કે જેટલું બ્રહ્મ છે, બ્રહ્માંડ છે, એટલું વિશ્વ છે. જો બ્રહ્માંડ અનંત છે તો વિશ્વ પણ અનંત છે. અત્યારના વૈજ્ઞાનિકો કહે છે ને, એક તારાથી બીજો તારો કેટલો દૂર છે તેના માટે પ્રકાશ વર્ષનું અંતર કાઢ્યું છે. ડિસ્ટન્સ માપવાનું મોટામાં મોટું એકમ એટલે લાઇટિંગ યર, પ્રકાશ વર્ષ.
આપણને તો માઇલ સુધીની જ ખબર છે. પ્રકાશ વર્ષ એને એક જગ્યાએથી પ્રકાશ નીકળે તો 1 વર્ષે પહોંચે એટલું અંતર એને પ્રકાશ વર્ષ કહેવાય. તો કેટલા એક તારાથી બીજા તારા કેટલા પ્રકાશ વર્ષ. આજે એમ વિચાર કરો કે ખાલી સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવતો કંઈક 8 મિનિટ કે એવું લાગે છે, તો એ સૂર્ય કેટલો દૂર છે. તો 1 વર્ષ જે પ્રકાશના દૂર થતું હોય પહોંચતો એ કેટલું વિશાળ હોય. એટલે સૃષ્ટિ એટલી અનંત છે, એના અંત વગરની છે. એવું આ વિશ્વ સર્જનાને કઈ રીતે ઉત્પન્ન કર્યું એનું વર્ણન આ અંગમાં આપણને સાંભળવા મળશે. દરેક ગ્રંથના અંગનો અભ્યાસ કરતા પહેલો એ અંગના ટાઇટલને પણ જુઓ કે શના વિશેનું અંગ છે, તો તમને ખબર પડશે કે અંગનું શું મહત્વ છે. તેની ચોપાઈ આપણે ગાઈએ છીએ. પ્રોજન પ્રાક્રમ વાકવાણી વિના જો નહીં દર્શના દર્શકોઈ બિંબ પ્રતિબિંબ આલંબ ચુંબકતન તે વિના રહે એન આપ સોઈ. પ્રોજન પ્રાક્રમ વાકવાણી વિના. પ્રોજન એટલે પ્રયોજન, અપભ્રમ શબ્દ છે. પ્રયોજન એટલે કારણ. શા પ્રયોજનથી તમે અહીં આવ્યા, અથવા તમારે આવવાનું પ્રયોજન શું છે, આપણે ભાષામાં વાપરીએ છીએ. પ્રયોજન હેતુ, શું કારણથી તમે આવ્યા, કયા હેતુથી તમે આવ્યા કે છે અહીંયા. અને પરાક્રમ, પરાક્રમ એટલે સાહસ. પરાક્રમી માણસ છે, સાહસ કહેવાય એક પ્રકારનું પરાક્રમ એટલે પુરુષાર્થ. વાક અને વાણી. વાકની વાત કરું ને, વાક એટલે પણ વાણી થાય. આપણો તો એક તહેવાર આવે છે ને જેમ નામ વાઘ બારસ, બરાબર. હું તો જોઉં છું આ મીડિયા થયા પછી લોકો એટલું બધું કે વાઘ બારસ તાર વાઘનો ફોટો મોકલે. અને કેટલાને ખબર કે વાઘ બારસ છે. મેં ઘણી વખત કહ્યું છે બધાને, વાક બારસ શબ્દ છે, ક છે, અને વાક બારસમાંથી આપણે આવી ગયા વાઘ બારસ. હા, એટલે દિવસ વાઘ મારવાનો છે. વાક એટલે વાણી, વાક એટલે શબ્દ, અને શબ્દની દેવી શારદા કહેવાય. શારદા દેવીની એટલે તમે 3 દિવસ હોય ભાઈ, ત્રીજ તો લક્ષ્મીની પૂજા થાય, બારસ તો વાણીની દેવી શારદા અથવા સરસ્વતીની પૂજા થાય, અને કાળી ચૌદશ કાળા દેવની પૂજા થાય. ભૂત પ્રેતવાળા બધા જે છે એ કાળી ચૌદશની પૂજા કરે. સાથે સાથે મૂકી દીધું. આપણા વડીલો પણ બડા હોશિયાર હતા. એક હાથે ને ઘડીએ માથાકૂટને 5 દાડાનું વેકેશન લઈ લો, પતી જાય કામ બધું સાથે જ. તો એ વાક એટલે શબ્દ, જો વાણી પહોંચતી નથી અને જો વર્ણન પણ પહોંચતું નથી. સર્જનહારે એવી સૃષ્ટિ બનાવી છે, એ સર્જનહારની બનાવેલી સૃષ્ટિનું પ્રયોજન અને સર્જનહારનું પરાક્રમ. કોઈ મોટું કામ કરીને આવ્યા હોય ને તો પરાક્રમ શબ્દ વપરાય. પહેલાં રાજાઓ કેવા હતા કે પરાક્રમી રાજાઓ. અત્યારે તો ખરાબ કામ માટે કે હા શું પરાક્રમ કરીને આવ્યા ભાઈ, પોલીસ પાછળ આવી. જેમ પંડિત એટલે જ્ઞાની, પણ બહુ મૂર્ખ એના માટે કે મહાપંડિત છે, આ તો મૂર્ખ થઈ ગયો. એટલે પરાક્રમનો પોઝિટિવ અર્થ પણ છે ને નેગેટિવ પણ અર્થ છે. આપણે તેવા પડતા ભાષા એવી છે આપણી. તો સર્જનહારનું આ વિશ્વ બનાવે કે મોટું પરાક્રમ છે, એક મોટો પુરુષાર્થ છે, અને એનું કંઈક પ્રયોજન પણ છે, કોઈ હેતુ પણ છે. પણ એ પ્રયોજન હેતુ શું છે તો આપણી વાણી કે વર્ણન પહોંચી શકતું નથી. જો નહીં દર્શના દર્શકોઈ. એ સર્જનાર કેવા છે કે જ્યાં દ્રષ્ટા પણ નથી અને દ્રશ્ય પણ નથી. દ્રષ્ટા અને દ્રશ્ય બે ભિન્ન વસ્તુ છે.
જેમ થાય કે મેં આ વસ્તુ જોઈ, તો જે વસ્તુ જોઈ એ દ્રશ્ય છે અને હું જે જોનાર છું એ દ્રષ્ટા છે. તો સર્જનાર તો એક જ છે, એટલે એમાં કોઈ દ્રષ્ટા નથી કે કોઈ દર્શન નથી. એવા કરતા પોતે એકલા સ્વયં, એટલે એમણે જે પરાક્રમ કર્યું છે એને જોનારો કોઈ સાક્ષી નથી. એવી રીતે આ સૃષ્ટિની રચના સર્જનારે કરી છે. બિંબ પ્રતિબિંબ આલંબ ચુંબન તન, ચુંબક તન. ચુંબક એટલે મેગ્નેટ. આ શરીર એની અંદર તમે જુઓ કે છે કે એક મેગ્નેટ, જેમ લોખંડ છે, જળ છે લોખંડ, પણ કોઈક જગ્યાએ મેગ્નેટ મૂકો અને મેગ્નેટ આગુ પાછું કરો તો ત્યાં લોખંડ પણ આગુ પાછું થાય. ભારતમાં તમે જુઓ, એક ભારતના પૂર્વ દિશા એક મંદિર હતું જગન્નાથપુરી પાસે, કોનાર્ક. આજે ઐતિહાસિક મંદિર તરીકે બની ગયું છે. અને આપણા એ બધા એન્જિનિયરો કેવા હતા તેની જો કલ્પના કરો તમે. સૂર્યના રથના ઘોડા 7, એમાંથી 7 વાર આવ્યા. 8 નહીં, 7 ઘોડા જે સૂર્યને ખેંચે છે. અને 7 વાર આપણામાં તો છે, પણ દુનિયાના દરેક કેલેન્ડરમાં 7 જ વાર છે. તમે જુઓ, બરાબર છે. દરેકના તો રવિવાર પછી સોમવાર જ આવે. ખાલી આપણે તો સોમવાર પહેલો રવિવાર આવે. સમજ્યા? એકની એક જ વાત છે. સમજ પડી? એકની એક જ વાત છે. તો અહીંયા એ કોનાર્કની અંદર 9 ફૂટની ઊંચી સૂર્યની મૂર્તિ હતી કોનાર્ક મંદિરમાં, જે અત્યારે દિલ્હી મ્યુઝિયમમાં છે. અંગ્રેજોએ કોઈ મંદિર તોડ્યા નથી આ દેશમાં. લગભગ 3 થી 4 મંદિરો એમણે તોડ્યા છે. અને એ જે તોડ્યા છે કૌતૂહલ દ્રષ્ટિથી. કૌતૂહલ એટલે આ શું છે જોવા માટે. સાઉથમાં એક મંદિર છે જેમાં અંગ્રેજોએ અટકચારો કરેલો. એ મંદિર આખું જે છે મોટું, નીચે આખો મોટો હોલ બનાવ્યો છે, પિલર પર બનાવ્યો છે. હું ગયેલો છું ત્યાં. એમાં વચ્ચેનો એક પિલર, સેન્ટરમાં એવું પિલર છે, આમ તો પિલર જમીન ઉપર અડેલો હોય અને પિલર ઉપર આખું મંદિર હોય, પણ સેન્ટરમાં પિલર એક એવો મૂક્યો છે એમણે કે લટકતો રહ્યો છે. નીચે જગ્યા છે એ પિલરની, એ પથ્થર ઉપરથી લટકાયો છે. હવે આમ તો આમથી આમ આડા બીમ જાય તો બીમ 4 બીમ ભેગા થાય તો નીચે પિલર હોય ને, તો એના ટેકા પર બીમ રહ્યા બધા. તો એ પ્રમાણે બધા બીમ ચોકડીમાં પિલર રાખ્યા છે, એટલે પિલરથી બીમ ટક્યા છે બધા. પણ આ કઈ રીતે કર્યું છે કે અહીં પિલર છે, અહીં પિલર છે, અહીં પિલર છે, અહીં પિલર છે, વચ્ચેનો પિલર જે છે એને સપોર્ટ જમીનમાં નથી, ઉપરથી લટકે છે. અને જેણે આ શિલ્પીએ આ મંદિર બનાવ્યું ત્યારે એણે ગેરંટી લખી હતી કે જે દિવસે આ પિલર નીચે અડી જશે તે દિવસે મંદિર પડી જશે. વિચાર કરે કે આ તો અંગ્રેજો તો પહોંચી ગયા અને આવું કેમ છે. એટલે એમણે અટકચારો કર્યો કે આ પિલર જરા ખસેડીએ, તો જેવો આમ સહેજ ખસેડ્યો એટલે એક બાજુથી જમીને અડ્યો, એની હાથે જ આખું મંદિર ભરાડા દઈને ત્રાસું થઈ ગયું. જો આખો પિલર નીકળી ગયો હોય આખું મંદિર પેલા બધાને મહિને દટાઈ જાત. આજે પણ એ મંદિર આમ ત્રાસું થઈ ગયેલું છે. અને કે અંગ્રેજોએ આ અટકચારો કરેલો. એવો અટકચારો એમણે ભુવનેશ્વરમાં કર્યો. ભુવનેશ્વરમાં જે સૂર્યની મૂર્તિ હતી એ લટકતી હતી, અધ્ધર હતી. અને અધ્ધર રાખવા માટે એ વખતના બધા લોકોએ એના શિખરમાં મોટું મેગ્નેટ મૂકેલું હતું. મોટું મેગ્નેટ. એ મેગ્નેટના કારણે એ મૂર્તિ લટકતી રહેલી. હવે એ મેગ્નેટ અંગ્રેજોને નડતું હતું, કારણ કે પહેલાં આટલું બધું વિજ્ઞાન વિકસેલું નહોતું. એટલે જે સ્ટીમરો દરિયામાં જતી હોય એને દિશા નક્કી કરવા માટે હોકા યંત્ર વપરાતું હતું.
હોકાયંત્રમાં મેગ્નેટ હોય, એટલે મેગ્નેટ ઉત્તર દક્ષિણ ધ્રુવ બતાવે. ઉપર તમારે પોઈન્ટ કરીને પડે, આ બાજુ જાય એટલે નોર્થ કહેવાય ને આ બાજુ સાઉથ કહેવાય. હવે સ્ટીમર તો આવતી હતી એમને જાય, એમને જવાનું કલકત્તા, એટલે નોર્થ બતાવ્યા કરે એટલે કલકત્તા જાય. મદ્રાસ બાજુથી આવતા હોય તો નોર્થમાં જવું પડે એમને. પણ ભુવનેશ્વર નજીક આવવાનું થાય હોય, ભુવનેશ્વર દરિયાકાંઠે, એટલે પેલું મેગ્નેટ જે છે ને એ ત્યાં સુધી નડતું હતું સારું, એટલે પેલા વાહનને નોર્થ સુધી જઈ બાજુ બતાવી દે. ત્યાં આવ્યા પછી ખબર પડે કે આ તો સારું. એટલે આવું અનેક વખત એટલે અમને જો કે આ અહીંયા છે શું કે અહીં ખેંચી લાવે, અહીં અહીંના સોય ભૂલી કેમ પડે છે. તેને શોધતા 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 તો કહું આમ જ કંઈક છે. હવે એમના વહાણ માલ અહીંથી લાવવાનો ત્યાં લઈ જવાનો, કારણ કે પહેલાં તો હવાઈ સફરે આટલી બધી નહોતી ને, દરિયાથી જ આવતું હતું બધું, એટલે એમના માટે આ વ્યવધાન હતું. એટલે શિખર એમણે તોડ્યું અને એમાંથી જે મેગ્નેટ મોટું જે અત્યારે બ્રિટિશ સંગ્રહાલયમાં છે, આ મેગ્નેટ એમણે કાઢીને ત્યાં લઈ ગયા કે આવડું મોટું મેગ્નેટ કેટલા વર્ષો પહેલાં લોકો કેમ કેમ બનાવ્યું છે, અને ક્રેન તો હતા ને તો ચડાવ્યું કેમ કેમ, એ આજે કોયડું છે. પણ જેવું એ શિખર તોડીને એમણે મેગ્નેટ કાઢ્યું અને સૂર્યની મૂર્તિ નીચે પડી ગઈ. હવે આપણા માણસો શું માનતા હતા એ વખતે, સૂર્ય ભગવાન અધ્ધર રહે છે. જુઓ, એમને ખબર નથી કે આ ઉપર કારીગરી કરેલી છે. સોમનાથમાં પણ આ જ થયું હતું. જે મહમ્મદ ગોરીએ સોમનાથ તોડ્યું, મહમ્મદ ગિઝનરીએ, ત્યારે ત્યાં પણ જે શિવજીની મૂર્તિ હતી ઊંચી, શિવજીની કે પાર્વતીની શાની હતી, એટલે બધા માનતા હતા કે આ રહે છે. પણ આ મેં અહીં જોયું કે એમને કંઈ મૂર્તિ કે ભગવાન નથી કે લટકતી રહે, એટલે એને પડે એક બાજુ દિવાલ તોડી પાડી, એટલે મૂર્તિ ત્રાસી થઈ ગઈ. કારણ કે વન સાઈડ મેગ્નેટ ગયું, ખબર પડી કે આ મેગ્નેટની છે. તો અહીંયા દિવ્ય પરમગુરુ એ જ દાખલો આપે છે. બિંબ પ્રતિબિંબ આલંબ ચુંબક તના. આ શરીર જે હાલતું ચાલતું દેખાય છે, શરીર તો જળ છે, પણ એમાં નિજ ચૈતન્યનું ચુંબક, જેમ મેગ્નેટ એક જગ્યાએ બહાર હોય અને એના મેગ્નેટિંગ પાવરથી જેમ લોખંડ હાલતું ચાલતું થાય, એમાં શરીરને હાલતું ચાલતું જે કરવામાં આવે છે એ અંશની ચૈતન્ય શક્તિ આ શરીરમાં પહોંચી છે. તે વિના રહે એને આપ સોઈ. એટલે આ જે આલંબન, આ શરીરમાં જે આલંબન ચૈતન્ય રહ્યું છે એ આ મેગ્નેટિંગ પાવરથી, કે જે ચૈતનતા આપણે ઘણી જગ્યાએ કહ્યું છે કે અંશ આખા શરીરમાં વ્યાપક નથી, પણ અંશની ચૈતનતા વ્યાપક છે. તો બ્રહ્માંડમાં સર્જનાર વ્યાપક નથી, પણ સર્જનાની સત્તા વ્યાપક છે. તો સર્જનાર સમજો એક જાતનું મેગ્નેટ છે, અને સચરાચર વ્યાપક બ્રહ્મ, એમાં એમનું સમચૈતન રૂપી ચુંબકીય શક્તિ આવેલી છે, અને એના વડે આ વિશ્વની રચના થઈ છે. પરમગુરુ કહે છે એના આધારે આ વિશ્વ ટક્યું છે. બિંબ પ્રતિ લોહ ચલે ચમકતા જડ પડે, જડતન જીવન તે તોય તેજે, તોય ઉષ્ણ ગયે તોલતે તો રહે, ચમક જડતા ટલે લોહ નહીં જે. બિંબ પ્રતિ લોહ ચલે ચમક જડતા પડે. આ મેગ્નેટની મેગ્નેશિયમ પાવરથી લોખંડ આગું પાછું થાય છે. લોખંડમાં કોઈ પણ જાતની ચૈતનતા નથી. જેવી લોખંડ લોહ ચુંબકની ચુંબકત્વ શક્તિ ત્યાંથી ખસેડી લેવામાં આવે તો લોખંડ જડ થઈને પડે છે. જડતન જીવતે તોય તેજે. એ જ પ્રકારે બીજો દાખલો આપ્યો કે જળ એટલે પાણી. કોઈ પાત્રમાં તમે પાણી ભરો તો પાણી સ્થિર રહે, પણ જે તેજ એટલે અગ્નિ, જો નીચે અગ્નિ પ્રગટાવવામાં આવે તો પાણીમાં ચૈતનતા આવે. ચૈતનતા એટલે ઉકળતું થઈ જાય, આવાગમન કરતું થાય ને, નીચેથી ઉપર આવે ને આમ ઉકળા કહે છે પાણી.
તે ઉકળાટ ક્યાંથી આવ્યો પાણીમાં? એનું ચેતનતા જ કહેવાની જાતની, કારણ કે નીચેનું પાણી ઉપર આવે, ઉપરનું નીચે જાય. જ્યારે પાણી ગરમ કરીએ ત્યારે ઉકળે એટલું શું થાય ઉકળવામાં? કોઈ વસ્તુ નાખ્યો ને તમને દેખાય, તળિયેથી ઉપર આવતી એમ દેખાય આપણને, પછી પાછી બાજુમાં જતી રહે, પછી ફરી પાછી રોટે થઈને ઉપર આવે. તો આ ચેતનતા આવી પાણીમાં શોના વડે? તો કે અગ્નિ વડે. જેવો અગ્નિ બંધ કરી દો તો પાછું પાણી સ્થિર થઈ જાય, એની ચેતનતા નાશ પામે. આ બે દાખલા અહીં આપ્યા છે. લોખંડ પણ હાલે ચાલે ચુંબકની શક્તિ દ્વારા, પણ જેવું ચુંબક ખસી જાય તો લોખંડ જડ થઈને જ્યાં છે ત્યાં જ પડી રહે કે છે. તો એ ઉષ્ણ ગયે તોલ તે તો રહે. હવે પાણી છે એ પાણીને ગરમ કરો અને ગરમ થયા પછી ઠંડુ થાય તો જળ તેવું જ રહેશે, એમાં કશો ફેરફાર થતો. હા ઠીક છે, બાષ્પીભવન થઈને પાણી ઉડી જાય તો વાત જુદી છે, બાકી એ પાણીમાં કોઈ જાતનો કદ વધતું કે ઘટતું નથી. હા એ વાત ચોક્કસ છે, પાણીમાં જ્યારે અગ્નિ પ્રવેશે, ગરમી પ્રવેશે એટલે પાણીનું કદ વધી જાય. જો કે ઠંડી પ્રવેશે ત્યારે પાણીનું કદ વધી જાય. તમારે અહીંયા થાય છે ને પરદેશમાં કે બરફ પડે અને જમીન ફ્રોઝ થઈ જાય તો નીચે વોટર લાઇનને પણ જો અડી ગયું તો લાઈનો ફાડી નાખે. કેમ? ત્યાં કે બરફ થઈ જાય. બરફ થાય એટલે એક્સપાન્શન થાય, પાણીનું કદ વધી જાય, અને કદ વધી જાય એટલે પછી માય નહીં તો શું કરે? ફાડી નાખે. તો ઠંડી ગરમીથી આપણને દેખાય ખરું, પણ જ્યારે ન્યુટ્રલ થઈ જાય, ના ગરમ રહે કે ના ઠંડુ રહે, તો એમાં કશો ફેરફાર થતો નથી. તો ગરમી અને ઠંડી આવે ત્યારે જે દેખાય જુદું જુદું, એ બે જતું રહે એટલે પાણી હતું ને હતું. એમ ચુંબકત્વ શક્તિ આવે તો લોખંડને હાલતું ચાલતું દેખાય, પણ એ જતું રહે તો નિષ્ફળ પામે. એમ આ શરીરમાં અંશની ચૈતનતા પ્રણવના માધ્યમથી આ શરીરમાં પ્રવેશે એટલે શરીર હાલતું ચાલતું દેખાય. એ પ્રણવ બહાર નીકળી જાય એટલે ચૈતનતા પણ જતી રહી, પછી આ શરીર કશું કામ કરતું નથી. એ રીતે આખી સૃષ્ટિ ચૈતન બનાવી છે સર્જનહારે. પહેલાં જળ તત્વો બનાવ્યા અને એમાં ઓહંગ અને સોહંગના માધ્યમથી ચૈતન્યની ચૈતન શક્તિ શરીરના દરેકે દરેક અંગ ઉપાંગમાં પહોંચાડી દીધી અને શરીર હાલતું ચાલતું થઈ ગયું. બાકી તો શરીર જડ છે, પરમ ગુરુ કહે છે. તેમ પરમાત્મા તેજ ચુંબક તન લોહવત તત્વ તે પંચપુલકે ચમક જડતા કહી એમ આત્મમહી શક્તિ જડતા. બસ એ પ્રમાણે દિવ્ય પરમગુરુ કે બે જુઓ, આત્મા ને પરમાત્માની વાત કરી છે. તો આત્મા ને પરમાત્મા શું છે? આપણે આત્મા પરમાત્મા શબ્દ વાપરીએ છીએ, આ શબ્દ બ્રહ્મ સિદ્ધાંતમાંથી આવ્યો છે. અને બ્રહ્મ સિદ્ધાંતમાં આત્મા પરમાત્મા સર્વોપરી છે. આ એક જ્ઞાનનો મુદ્દો છે. બ્રહ્મ સિદ્ધાંતમાં આત્મા પરમાત્મા સર્વોપરી છે, અને સકર્તા સિદ્ધાંતમાં અંશી સર્વોપરી છે. અંશી. તો આત્મા પરમાત્મા શું છે? તો સચરાચર વ્યાપક બ્રહ્મ છે, એ સ્વરૂપ પરમાત્મા છે, જેને આપણા જ્ઞાનમાં સોહંગ શબ્દથી સંબોધ્યું છે. અને એ બ્રહ્મનો એક માપક અંશ આપણા શરીરની અંદર જાય છે, જેને આપણે પ્રાણવ કહીએ છીએ. જેનો બીજો શબ્દ આપણે વાપર્યો છે, પરમગુરુ માટે શબ્દ વાપર્યો છે ઓહંગ. આપણા મંત્રમાં બે શબ્દો આવે છે, ઓહંગ સોહંગ સતચરણ. તો ઓહંગ અને સોહંગ, તો સોહંગ જે સર્વત્ર આખા બ્રહ્માંડમાં વ્યાપક છે અને બહાર છે, આપણા શરીરની બહાર છે, એ પદ સોહંગ છે. અને એનું જ અલ્પ સ્વરૂપ, અલ્પ પ્રમાણ આપણા શરીરમાં ગયું, એ ઓહંગ છે. તો એ સોહંગ જે બહાર વ્યાપક છે, એના ઉપર કર્તાની શક્તિ છે.
અને એનું અલ્પ સ્વરૂપ આપણા શરીરમાં જે ગયું ઓહંગ સ્વરૂપે, એના પર ચૈતન અંશની શક્તિ છે. એ અંશની શક્તિ એ કારણ કે શરીરમાં વ્યાપક આખા શરીરમાં પહોંચ્યો છે ઓહંગ. સોહંગ આપણા બ્રહ્મરુદ્ર સુધી જ રહે, પછી આગળ જાય એટલે એનું પરિવર્તન નામ બદલાઈ જાય, ઓહંગ થઈ જાય, કારણ કે શરીરના માધ્યમમાં આવી ગયો. પેલો વ્યાપક છે, અહીંથી બહાર એ વ્યાપક છે અને અંદર પછી માપક થઈ ગયો. એટલે માપક થયો એટલે એના ઉપર ચૈતન અંશની દ્રષ્ટિ પડે છે. બહાર જે સોહંગ છે એના પર કર્તાની દ્રષ્ટિ પડે છે. તો એ ઓહંગ અને સોહંગ, એ ઓહંગના માધ્યમથી શરીરનું બધું રગે રગ ચૈતન થાય છે. પણ એ ચૈતનતા જાય છે શામાંથી? તો કે ચૈતન અંશમાંથી. એટલે આત્મા ને પરમાત્મા, આત્મા ઉપર અંશી છે, પરમાત્મા ઉપર અંશી રાજ કરે છે અને આત્મા ઉપર અંશ રાજ કરે છે. એટલે આત્મા માપક છે, આ શરીરમાં આવ્યો આત્મા થયો, અને બાર સચરાચર વ્યાપક છે તે પરમાત્મા થયો. એટલે એના આધારે બ્રહ્મ સિદ્ધાંતિઓ કહે છે કે પરમાત્મા વ્યાપક છે. કે આસપાસ આકાશમાં આવી કવિતા આવતી હતી, બધી જગ્યાએ પરમાત્માનો વાસ છે, બધી જગ્યાએ પરમાત્માનો વાસ છે. એટલે પરમગુરુ કે બરાબર છે, અણુ એ અણુમાં પરમાત્માનો વાસ છે. પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી. પણ એ પરમાત્માએ વિશ્વ નથી બનાવ્યું. એ પરમાત્મા પોતે ચૈતન નથી. એ પરમાત્મા ઉપર સર્જનહારનો પોતાની ચૈતન શક્તિનો પ્રભાવ પડે છે, એટલે સમચૈતન થાય છે. ત્યાર પછી એમાં સૃષ્ટિનો વિકાસ થાય છે. જેમ સૂર્યનો પ્રકાશ આખા વિશ્વમાં વ્યાપક છે, અને જ્યાં સૂર્યનો પ્રકાશ પડે તો જીવ સૃષ્ટિ પેદા થાય. પાણી પણ તમે બંધ રાખો ને તો કશું ના થાય, પણ સહેજ પણ જો એમાં લાઇટ ગયું એટલે તરત જીવાત પેદા થઈ જાય. સૂર્યપ્રકાશથી જ જીવ સૃષ્ટિ ડેવલપ થાય છે. એમ બ્રહ્મ કર્તાના પ્રકાશથી જ આ બધા જે બીજકો સર્જનહારે બનાવ્યા છે એ ડેવલપ થાય છે, એ મોટા થાય છે. અને બ્રહ્મ સિદ્ધાંતિઓ અથવા વેદાંત ત્યાં સુધી પહોંચ્યા છે. એટલે એ કહે છે કે પરમાત્મા જ બધું કરે છે, પરમાત્માથી જ બધું થાય છે. અને પરમગુરુ એમ કહે છે કે પરમાત્મા પરપ્રકાશી છે, સ્વયં પ્રકાશી નથી. સ્વયં પ્રકાશક તો સર્જનહાર છે. એટલે એ પ્રમાણે અહીંયા વાત કરવામાં આવી છે કે આ શરીરની અંદર શક્તિ જડતાએ જગત ઉલકે. આ શરીરની અંદર જે કંઈ આખું વિશ્વ તો જડ રૂપે છે. જડ એટલે ક્રિયા વગરનું, જે કોઈ ક્રિયા નથી કરી શકતું એવું વિશ્વ તો છે કે છે. પણ એ ક્રિયાશીલ બન્યું આત્મા વડે. આ શરીર ક્રિયાશીલ બન્યું આત્મા વડે, અને બ્રહ્મ ક્રિયાશીલ બન્યું પરમાત્મા વડે. એ આત્મા અને પરમાત્માની શક્તિ કર્તામાંથી આવે છે. એ ચુંબકત્વ એક જાતનું ચુંબકત્વ પાવર છે, ચુંબક નથી, ચુંબક કરતા છે, અને ચુંબકત્વ એમની શક્તિ છે. તો ચુંબક ખસી જાય એટલે ચુંબકત્વ પણ એની સાથે ખસી ગયું. એટલે ચુંબક ભલે એક જગ્યાએ છે, પણ એક જગ્યાએ રહ્યું ચુંબક એનો જેટલા સુધી વ્યાપ છે એ બધાને એ હલનચલન કરાવે. જ્યાં સુધી લોખંડની એક સળી મૂકો અને એક જગ્યાએ ચુંબક હોય તો એનું જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, જેવું મેગ્નેટ બહુ મોટું મેગ્નેટ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર મોટું હોય, નાનું મેગ્નેટ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર નાનું હોય. હવે જેવડું મોટું મેગ્નેટ હોય એટલા ક્ષેત્રમાં એ લોખંડને હાલતું ચાલતું કરી રાખે. જેમ કોનાર્કની વાત મેં કરી કે એવડું મોટું મેગ્નેટ, કારણ કે કેવડું મોટું મેગ્નેટ મૂક્યું હશે ત્યારે 9 ફૂટ ઊંચી મૂર્તિને પકડી રાખે અદ્ધર. એટલે કેટલું પાવરફુલ મેગ્નેટ હોય. એટલે એની મેગ્નેટિક શક્તિ, કારણ કે આમે કોનાર્ક દરિયાના કોઠે મંદિર છે, એટલે એનો મેગ્નેટિક પાવર માઇલો સુધી પહોંચતો હતો. એટલે એની રેન્જમાં જેવી સ્ટીમર આવે એટલે એનું કાંઈ યંત્ર અહીં દિશા બતાવી દે કે આ ઉત્તર દિશા આ બાજુ વળી જાઓ, એના ક્ષેત્રમાં આવે. તો એ પ્રમાણે કરતા મહદ મેગ્નેટ છે, અને એનો મેગ્નેટિક પાવર આખા બ્રહ્માંડમાં વ્યાપક છે. અંશ પણ એક નાનો મેગ્નેટ છે, અને એનો મેગ્નેટિક પાવર આ બોડીમાં વ્યાપક છે.
આ પ્રમાણે અંશથી આ શરીર ચેતન થાય છે અને કર્તાથી આખું વિશ્વ ચેતન થાય છે. પરમગુરુએ આ વસ્તુ અહીંયા સમજાવવા માટે આપણને પ્રયત્ન કર્યો છે. બહુ વાર લાગે, સમજવું પડે જરા બરાબર. સોહમ ઓમકાર શક્તિ જડ જીવ દ્વે શ્વાસ અરૂપ તે વિશ્વ નાહી વસ્તુ ગતે ઘટે ના વધે ઉપજે જેમનું તેમ છે. આ પ્રમાણે જે સોહંગ છે એ ઓમકાર, પણ સોહમ ઓમકાર, વ્યાપક બ્રહ્મ જે છે પ્રણવ એ ઓમકાર કહેવાય, જેને આપણે સોહંગ કહ્યું. મેં કહ્યું સોહંગ બહાર છે અને ઓહંગ શરીરમાં છે. ઓહંગ માત્ર આ ગાંઠને ચેતન કરે છે અને સોહંગ સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રભાવ, કર્તાનો પ્રભાવ સોહંગના માધ્યમથી પ્રગટે છે. એટલે આ અલ્પ કહેવાય અને પેલું મહદ કહેવાય. અલ્પ અને મહદની ખબર પડી. અલ્પ એટલે સામાન્ય અને મહદ એટલે વ્યાપક. તો પરમાત્મા મહદ છે, વ્યાપક છે અને આત્મા શરીર પૂરતા છે. પણ આ શરીરના આત્માને જાગૃત કરવાનું કામ ચૈતન અંશ કરે છે. એ મહદ બ્રહ્માંડને જાગૃત કરવાનું, ચૈતન કરવાનું મોટું મેગ્નેટ એટલે કૈવલ કરતા એ કાર્ય કરે છે. એમના વડે બધું ચેતન થાય છે. તો ઓમકાર શક્તિ જડ જીવ દ્વે શ્વાસ અરૂપ તો વિશ્વ નાહી. દ્વે બે વિભાગ બન્યા ને, એક અલ્પ અને એક મહદ. કારણ કે આ જે વ્યાપક મૂળ તત્વ સર્જનહારે એક પ્રકાશભર વૃત્તિ નામની પહેલી વૃત્તિ બનાવી. એના આમ 3 તત્વો ગણાય, પણ આપણા વપરાશમાં જોયા છે આપણે 2. જેમ પ્રણવના 3 સ્વરૂપ ગણાય: પ્રેરક, રેચક અને કુંભક. પણ કુંભક આપણે ધ્યાનમાં લેતા નથી કે કુંભકનો બહુ ઉપયોગ કરતા પણ નથી. કુંભક કેટલી વાર આપણા શરીરમાં બને છે? કારણ કે તમે શ્વાસ લો એ પ્રેરક કહેવાય, પછી શ્વાસ પાછો આવે એ રેચક કહેવાય. પણ જ્યારે શ્વાસ લઈએ પછી પાછું આવવા માટે એને ત્યાં રેસ્ટ લેવો પડે. કારણ કે તમે ગાડી ફોરવર્ડ કરો પછી રિવર્સમાં લાવવી હોય તો થોડી વાર માટે ત્યાં ઊભી તો રહે જ ને, ત્યાર પછી રિવર્સમાં આવે. રિવર્સમાં જતી હોય એમાં તમારે ફોરવર્ડ કરવી હોય તો એક વખત તમારે સ્ટોપ થવું જ પડે. એટલે રિવર્સમાંથી ફોરવર્ડ કરો ત્યારે પણ સ્ટોપ આવે અને ફોરવર્ડમાંથી રિવર્સ કરો ત્યારે પણ સ્ટોપ આવે. એમાં આપણા પ્રણવમાં 2 સ્ટોપ આવે. બહારથી તમે અંદર શ્વાસ લો અને એ પછી જ્યારે બહાર આવવાનો થાય ત્યારે તો સ્ટોપ આવે. પછી બહાર આવ્યા પછી ફરી પાછું અંદર લો ત્યારે બહાર એક સ્ટોપ બને. એ 2 સ્ટોપનો જે વિષય થાય એને કુંભક કહેવાય. પણ એ કુંભકનો 2 નામ અલગ અલગ છે. અંદર સ્ટોપેજ થાય ને અંતર કુંભક કહેવાય અને બહાર સ્ટોપેજ થાય ને બાહ્ય કુંભક કહેવાય. ઘણા પ્રાણાયામમાં આવતું હોય બાહ્ય કુંભક કરો, તો બાહ્ય કુંભક કઈ રીતે કરવાનો? તો કે શ્વાસ બહાર કાઢી નાખીને રોકી રાખવાનો, એને બાહ્ય કુંભક કહેવાય. પછી અંતર કુંભક કરો એટલે શ્વાસ અંદર લઈ જઈને રોકી રાખવાનો, એને અંતર કુંભક કહેવાય. એટલે પ્રણવના 3 સ્વરૂપ થયા: પ્રેરક, રેચક અને કુંભક. પણ આપણે તો 2 જ વસ્તુ આપણા વ્યવહારમાં આપણને દેખાય છે. જે કુંભક થાય છે થોડી વાર માટે એ દેખાય. એટલે અહીંયા બાપજીએ 2 શબ્દ વાપર્યો છે. હા, જીવન 2 જીવન છે. આ ઓમકાર પ્રણવનું પ્રેરક અને રેચક. શ્વાસ અરૂપ તો વિશ્વ નાહી. એ શ્વાસ, એ પ્રેરક રેચક 2 વસ્તુ જે થઈ ગઈ છે મહદ બ્રહ્મની પ્રેરક રેચક. બાપજી 3 તત્વો મેં કહ્યું કે એટલે આના નામ આપે: વિકાસ, અવિકાસ ને કુંભસ્થ. વિકાસ એટલે શરીરની અંદર જેને ગતિ કરે તે, અવિકાસ એટલે શરીરની બહાર આવે તે, અને હોલ્ડ થાય તે કુંભસ્થ. પણ મુખ્ય 2 વસ્તુ આપણને દેખાય છે: પ્રેરક અને રેચક. એ પ્રેરક રેચક કરવાની સ્થિતિ જે શ્વાસની છે એક થઈ જાય, એની શ્વાસ આ શરીરમાંથી બહાર નીકળીને બહારના મહદમાં ભળી જાય તો પતી ગયો માણસ. કારણ કે પ્રણવ બહાર ગયો એ પાછો ના આવે તો શું થાય કહો? તો કામ પૂરું થઈ ગયું. બાપજી કહે છે વિશ્વ નાહી. પછી વિશ્વ રહેતું નથી, જીવન નથી રહેતું, કહે છે ધ એન્ડ. એ પ્રમાણે સૃષ્ટિમાં પણ દિવ્ય પરમગુરુ કહે છે કે આ જે પ્રકાશભર વૃત્તિ દ્વારા આ 3 મહત્તત્વો બનાવ્યા: વિકાસ,
અવિકાસ ને કુંભસ્થ. એ વિકાસ અવિકાસ એટલે કુંભક અરે પ્રેરક ને રેચકની ગતિ જ્યારે મહદ બ્રહ્માંડમાં બંધ થઈ જાય એટલે સૃષ્ટિ પૂરી થઈ ગઈ, સૃષ્ટિનો વિલય થઈ ગયો. વસ્તુ ઘટે ઘટે ના વધે ઉપજે. હવે કઈ વસ્તુ? કરતા. સર્જનાર જ્યારે સૃષ્ટિ બનાવી 14 લોક બનાવ્યા એમ કહેવાય છે, અનંત બ્રહ્માંડ બનાવ્યા, 84 લાખ પ્રકારના ઘાટ બનાવ્યા, કેટલા બધા દેવતાઓ બનાવ્યા, અને 84 પ્રકારના લાખ ઘાટમાં એક એકમાં કેટલા ઘાટ બનાવ્યા, પણ તો એ કર્તાના સ્વરૂપમાંથી કશું ઘટતું નથી. તો જેવા છે તેવા ને તેવા રહે છે. હવે આ બધું સમેટીને પાછું મેં ભળી જાય તો એ એક્સપાન્ડ થતા નથી, એ જેવા છે એવા જ છે. વસ્તુ ઘટે ઘટે ના વધે ઉપજે. આ પ્રમાણે આ દુનિયા બને તો એ સર્જન થાય કે દુનિયા નાશ પામે તો એ કર્તાના સ્વરૂપમાં કશું ઘટતું નથી કે કશું વધતું નથી. જેમનું જેમ છે તેમ તાહીં. કરતા તો જેવા છે એવા ને જેવા રહે છે. સૃષ્ટિ રચે, આટલા બધા તત્વો બનાવે, આટલા બધા ધામો બનાવે તો એ વધતા નથી કે ઘટતા નથી કે છે. આદ્ય પુરાતન સકલ સમતા ગયે, જે રહ્યો તેહવો ને તેહવો. કહે કુબેર મેં ભાસ તેનો સહી, સુપર છાય કહે પુરુષ કેવો. આ પ્રમાણે આદ્ય પુરાતન સર્જનહાર સકલ સમા તો ગઈ. આ બધું એમાં પાછું સમય જાય. જેમ માણસને સ્વપ્ન આવે, અને આપણે સ્વપ્નમાં તો કેવડી મોટી સૃષ્ટિ બનાવી દઈએ છો. ભલે ને એન્જિનિયર તો મળતા 747 આપણે સ્વપ્ન બનાવી દઈએ, બોલો, અને એને ઉડાડીએ ખરા પાછા આકાશમાં. હાથે કેટલાય હોય, પછી પાછું સમેટાઈ પણ જાય. તો જ્યારે બને ત્યારે આપણામાં કશું ઘટતું નથી, અને પૂરું થઈ જાય ત્યારે આપણામાં કશું વધતું નથી. એ પ્રમાણે આદ્ય પુરાતન સકલ સમતો ગયે, જે રહ્યો જેવો તેહવો ને તેવો. જે હતા એવાને એવા જ રહ્યા છે. જ્યારે સર્જન કર્યું તો એમાં કોઈ વધઘટ ના થયું, અને બધે સમેટી લીધું તોય પણ કશું વધઘટ થયું નહીં. કહે કુબેર મેં ભાસ તેનો સહી, સુપર છાય કહે પુરુષ કહેવો. આ મને ખબર છે કે છે કે કર્તાએ જ્યારે સૃષ્ટિ બનાવી ત્યારે એમનામાંથી કશું ઘટ્યું નહીં, અને સૃષ્ટિનો લય કર્યો ત્યારે એમનામાં કશું વધ્યું નહીં. આ હું કહું છું કેમ? કારણ કે મને ખબર છે હું એમનું છાયા થઈને રહ્યો છું. સુપર છાય કહે પુરુષ કહેવો. કેવી રીતે? સુપર એટલે એ રીતે, એમ સુપર અંગ્રેજી નહીં વાપરવાનો શબ્દ પાછો. સુપર એટલે એના જેવું, કે હું છાયા જેવો છું. છાયો એટલે પડછાયો, શેડ. હું કરતાના શેડ જેવો છું. તો શેડ કેવું? તો કે કોઈ માણસ જતો હોય તેનો પડછાયો પડે. તે પડછાયો જે છે બિલકુલ માણસની આકૃતિ જેવો હોય. માણસ આગો પાછો થાય તો એ પણ પાછો આગો. ચાલતા ચાલતા તમે હાથ આમ તેમ કરો તો પડછાયો પણ હાલચાલ કરે કે છે. એમ હું પડછાયા સમાન છું. એટલે કરતા શું બનાવે છે અને શું કરે છે એ બધી મને ખબર છે. એટલા માટે હું આ વાત કહું છું કે જે વેદોમાં નથી હું જાણું છું, કારણ કે હું એમના પડછાયા સમાન છું, એમના શેડ માટે શેડ જેવો છું, એટલે મને ખબર છે. એટલે આગલી ચોપાઈમાં કહે છે, જૈસે છાયા તન કી હલન ચલન સબ અંગ, સોજન કી ગમ ના લહે નિકટ રહત નિજ સંગ. હવે છાયાની ઉપમા આપી છે, પણ આ દ્રષ્ટાંત એકદેશી સમજવાનું. એકદેશી એટલે છાયાને વ્યક્તિ, વ્યક્તિ અને વ્યક્તિનો પડછાયો. તો વ્યક્તિ જેમ આલમ ચાલે એમ છાયા પણ હાલે ચાલે. વ્યક્તિને છાયા દેખાય અને એ બધું સમજી શકે, પણ આપણો પડછાયો એ આપણને સમજી શકે નહીં. કે પડછાયો તો જડ છે. એટલે કે મને પાછું મેં તમને દ્રષ્ટાંત કર્યું, મને એવું ના માની શકું હું જડ પડછાયો છું. એટલે પડછાયામાં અને મારામાં ફરક છે. યાર હું એમ તેના પડછાયો થઈને ફરીએ છીએ,
ઘણા લોકો કહેતા છે ને અમે તો પડછાયો એટલે સાથે સાથે ફરીએ છીએ, એમ હું કરતાનો પડછાયો થઈને ફરું છું. પણ જે એકચ્યુઅલી પડછાયો જે એ તો જડ છે, હું એવો જડ નથી. જૈસે છાયા તન કી હલન ચલન સબ અંગ, જેમ પડછાયો તો કેવું કે પેલો માણસ જેટલું હાલે એટલું જ પડછાયો હાલે. સો જન કી ગમ ના લહે, પણ પડછાયો માણસને ઓળખતો નથી. નિકટ રહત નિજ સંગ, બસ એનો તો એટલો જ ફરક, એટલું જ કામ કે જોડે જોડે રહે. નિકટ એટલે પાસે, એની સાથે ને સાથે રહે. બીજી કશી પડછાય એને ગમ પડતી નથી. એવો હું જડ પડછાયો નથી. પરમ ગુરુ કે પાછા તમે ધ્યાન રાખજો, એટલે પાછલી ચોપા મેં સમજાવશે. છાયા જડ મેં જડ નહીં, હમ ચૈતન ચલકા, પરમ અંશ પતિ કે જબી, દિવ્ય અનુભવ ગત ફા. છાયા તો જડ છે પણ હું જડ નથી. હમ ચૈતન ચલકાવ, હું તો ચૈતન છું કે છે. ચૈતનતાની ચળકાટ મારામાં છે એટલે હું બધું જાણું છું. પરમ અંશ પતિ કે જબી, કારણ કે હું કર્તાનો પરમ વિશેષ અંશ છું. અને એના કારણે દિવ્ય અનુભવ ગત ફાલ, મારી પાસે દિવ્ય અનુભવ છે અને મારી બુદ્ધિને આ ફાવટ છે. હું જોઉં છું, મને કળ છે મારામાં. ફાવટ શબ્દ આપણે આનો ફાવટ છે, બરાબર છે. આ ફાવટ હોત તો કામ જલ્દી પતી જાત, પણ ફાવટ ને એની પરિસ્થિતિ. એટલે ફાવટ છે મને કહે છે, મારી ગતિમાં ગમ છે, આવડે છે મને કે કરતાએ કઈ રીતે સૃષ્ટિ બનાવી અને કઈ રીતે સમેટી લીધી. બનાવી ત્યારે કેવા હતા અને સમેટી લીધા પછી પણ કેવા છે એ હું જાણું છું. એટલા માટે મેં આ વર્ણન કર્યું છે. જય આદ્ય सकल स्वराज प्रवेश करता की जय श्री कृष्ण स्वामी महाराज की जय परम गुरु श्रीमद करुणासागर महाराज की जय विजय गुरुआचार्य श्री नारायण जी महाराज की जय विजय गुरुआचार्य श्री भरदास जी महाराज की जय चतुर्थ गुरुआचार्य श्री भगवान दास जी महाराज की जय पंचम गुरुआचार्य श्री प्रयागदास जी महाराज की जय षष्ठम गुरुआचार्य सिद्धार्थ जी महाराज की जय सप्तम गुरुआचार्य सिद्धार्थ जी महाराज की जय श्री सब संतन की जय श्री सब देवन की जय ज्ञान संप्रदाय की जय दुर्गादि सारसापुरी की जय केवल धाम की जय कथा पूर्णावधि का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब. કેવલ સાહેબ.